તો રામ રામ, જય સિયારામ, જય મોહનભાઈ. તો ફાઇનલી આપણા એરિયામાં, આપણા ગામમાં જોરદાર વરસાદ થઈ જ ગયો છે આજે. અમે કેદીના વાત જોતા હતા, આજ વરસાદ થાય, કાલ વરસાદ થાય. આજ ફાઇનલી બહુ સારામાં સારો વરસાદ થઈ ગયો. હું તમને બહાર અમારા શેરી વ્યૂ બતાવું. પાણી જોઈ લ્યો યાર, આ આપણી શેરી છે. શેરી હાવ દાટી દીધી, એવો વરસાદ થયો છે. છાતા જીના જીના ચાલુ થાય, તો કુંડીઓ કોઈને નથી દેખાતી, ગમે એ પરી જાય એમ જામાં. એવો વરસાદ. અમે જરાક છાતા થોડા થોડા હાલે છે ને, આપણે ભાઈ મોબાઈલ વોટરપ્રૂફ છે નહીં, એટલે જરાક છાતા બંધ થાય પછી આગળ બહારનું તમને બધું બતાવું. પાણી તો બોલે થાય આપણને ખીજ આની સર યાર, ગારાની. પાણી એવું બધું કાંઈ આપણને નથી નડતું, ગારો બહુ ન રહે. ના આપણી શેરીમાં તો હમણાં પાઇપ લાઈન નખાની છે, તો આખી શેરી ખોદેલી છે આજુબાજુની. આમાં હાલવું છે ને એક કલા છે, બધા ન આવડે. અમારે જેવા જેને અનુભવ કાયમ થતો હોય ને એને જ આવડે. તો મિત્રો, કાલે આખો દી વરસાદ બંધ જોર નથી, એટલે આપણે આજ પાસે નીકળ્યા છીએ વિડીયો બનાવવા. વરસાદ બધો કાલ થયો હતો અને વિડીયો આપણે આજ બનાવ્યો. અહીંયા જોતા તો અમને થાય એવું લાગે છે, પણ એમાં એવું છે કે આ બધું પાણી વધારે ભરાણું હોય છે, એના હિસાબે આવી જમીન લાગે છે. ઓની કોઈ હજી એવું કાંઈ હશે નહીં માયલું, એટલે હજી થોડોક વરસાદ થઈ જાય ને પછી વાવવું છે. ઓમ જોતા વરસાદ સારામાં સારો થઈ ગયો. જોઉં ને આખા ખેતરમાં બાજરાવાળાના ભાથા હતા ને, અમે આરા કરતા હતા, વરસાદે સીધા પુગાડી દીધા. જોઈ લ્યો, થોડાક ભાથા આ બાજુ આવી ગયા, થોડાક ઓલી બાજુ વયા ગયા. જમીન જો હવે અલગ જ કરી દીધી છે, જમાવટ આવી જાય એવી. આ તો ઓમ હરખવાળી વસ્તુ છે, વારીએ મજા આવે એવું છે બહુ. વાતાવરણ એવું થઈ ગયું ને, ભીનું ભીનું મસ્ત પવન આવે છે ને, અત્યારે ગામ કરતાં મજા તો એ વારીએ જ આવે. આપણે વારીએ હોવાનું થઈ ગયું થોડાક દી પૂરતું, કારણ કે આમાં કેમ આવું હવે આવી ગયા આપણી જમીનમાં. કીરીઓના ભોણ સિવાય કાંઈ નથી. આવું છે બધું, સારામાં સારું વરું. આ બાજુ જેટલું ભીનું છે ને, સામે સાઈડ એટલું નહીં હોય. અહીંથી તો ફેર દેખાય છે, જોઈ લ્યો. આ સાઈડ પાણી બહુ બધાને ભરાણું છે, કારણ કે આમ તો છે ને, આમથી પાણી આવતું હોય, આપણે પાણી વાળતા હોય ત્યાં. એટલે અહીંયા પાણી ભેરું થયું છે, આપણું જયેશનું બધાનું ભેરું, આમનું ખૂણે ને ખૂણે. આપણે ગાડીવાળા સાથે જવાનો કેરો બંધ થઈ ગયો છે. ગાડીવાળા સાથે આપણે જવાય એમ નથી હવે. આ બધું જો એક થઈ ગયું છે, આવું ખબર જ નથી પડતી ક્યાં બેસવાની છે ગાડીને, ક્યાં જમીન નથી આપણી વાવવાની. બધી જમીન સરખી લાગે છે હવે તો. અને આપણે ઓયની તૈયાર થઈ ગઈ છે, હવે બસ ખાલી વાવવા અને બી નાખવાની, બધું જોરવાની જ વાર છે. બાકી ઓઇલ પાણી બધું કરીને કમ્પ્લીટ કરી દીધી છે. આવું ખાલી બધું જોરીને આમાં બી નાખીને વાવવા માંડવાનું છે. આમાં બીજું કંઈ કરવા પણ છે નહીં હવે. અને મિત્રો, વરસાદ આવ્યો પેલા પવન આવ્યો છે હીટ બહારનો, એમ બહુ જોરદાર પવન આવ્યો. તો હું ફેરો મોબાઈલ, મારી પાસે મોબાઈલ નહોતો, તો જયેશ એ વિડીયો મૂક્યો છે એની ચેનલમાં, કેવો પવન હતો એ. ખાલી તમે પવન જોઈ લ્યો ને, ડાયરું આપણે ઝારવાની હેઠી ભરી ગઈ, રોડ ઉપર એટલા ઝારવા પડી ગયા. આપણે તો વાંધો નથી આવે, કારણ કે હમણાં વરસાદ પહેલાં આપણે ઝારવાનું વન સાઈડ કટ કર્યું છે. જો આપણે ઝારવાનું વન સાઈડ કરેલ છે, એટલે આપણે ઝારવાની કંઈ પરવાની બીક નથી. નગર આ બાજુ ડાયરું પડી હોત. અને મિત્રો, એવો પવન હતો નજર, આ ઝાડવાની ડાયરું બધે હેઠે ભરી ગયા. અને એક આ મધનું પોરું ન હોયલું એની જગ્યાએથી. હું વખાણ કરવા, અને કેટલાક વખાણ કરવા કે એ મજબૂતીથી કામ કર્યું હોય છે આને.
એ 12 વાગે જો વાતાવરણ તો વરસાદ જેવું જ છે. થયા છે બપોરના 12. હા જો હાથીના ભરમાંથી હાથી ઉડીને એથી આવી ગઈ. આ બધું જો વળી ગયું હે. આખે જો ખોર આખું બેન્ડ મારી ગયું. બધું ખોર ધરી ગયું હે. આપણી લીંબુરી મુરિયામાં નીકળીને બાઈને ભરી ગઈ. લીંબુરી એથી ભરી ગઈ ભાઈ. કેવો પવનની સંદાજ લગાડી ગયો. અને ગાડી હવે બંધ થોડાક દી. મિત્રો વરસાદનું તમને જોરમાં બતાવ્યું. લીંબુરી આપણી નીકળી ગઈ છે. લીંબુરી નીકળી ગઈ, ગારો બહુ થઈ ગયો, ખર બધું વળી ગયું હે. અને જામફળીમાંથી જામફળ એથા ભરી ગયા એવો પવન હે. અને આપણે કેરી જો હાલી હાલીને કરીએ છીએ.